જોઈ શકો છો આમ જો સિંહ આ વિડીયોમાં તો મારા બચ્ચા જ હતી તો આપણે બોટ તો લીધી પણ આપણે બહુ મજા ન આવી આંકવાની એટલે આપણે લાવીને પાછી ક્યાં જવું છે મહેમાન તમારે હે મહેમાન યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો તો આપણા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે ક્યાં જવાનું છે આજે આપણે જવાનું છે બોટ તળાવ તો તમે અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમે તમને બધું બતાવશું ત્યાં કેવું કેવું જોવાનું છે હા તો હાલો આપણે ત્યાં મળીએ તમને રસ્તામાં તો ચાલો બન્યા રહેજો અહીંયા છે ને આ ખાંગડા વાળું મીઠું મળે ક્યાં હા શું કંઈક તમે એ મીઠું જ આવે એક જાય અને આપણે તો ઘરેથી નીકળી ગયા ને અત્યારે આપણે તો આ કાયાબીની ટાંકીએ પઈ ગયા હા મેલ છે મેલમાં તો કોઈ જવા નહીં દેતા પણ અહીંયા જાય ત્યાં એક ઓલા દાદા બેઠેલા હે ને એટલે ક્યાં હા પછી અંદર ક્યારેક ખોલતા હોય એટલે જઈએ હવે તમને બતાવીએ એટલે શું કે છે દાદા ત્યાં કદાચ તો નહીં જવા દેતા હોય અહીંથી નથી ના પાડી હા ભાઈ એમ તો કહું નથી એટલે એન્જર અલાઉડ નથી એટલે બહારથી ને તમને બહારથી નામ કહી દીધું એટલે એમ કે વરસ દી એક ફેરી ખોલે એટલે ક્યાંય આપને ક્યાંય ખ્યાલ નથી અહીંયા અંદર જવા દેતા હોત ને તો બહુ મસ્ત બતાવે અંજર હતું મજા આવે એવું જોવા જાય પણ ત્યાં અંજર જૂની વસ્તુ છે ને આ મહેલ છે બહુ જૂનો છે કોઈને ખબર જ નહીં અંજર શું છે ને શું નહીં ક્યાં ખબર તો હોય તે ને આપણને આપને નથી ખબર પણ અમુક એમ કહું છું જો અહીંયા આપણે ઉપર ચડતા છે ને મહાદેવની મોટી પ્રતિમા છે જો ક્યાં હા ને આયા જો પાણી પીવા માટે કેવું આ શંખ મોટો બનાવેલો છે પણ આમાં પાણી આવે જો અહીંયા આ નળ છે એમાં ક્યાં ઓરિજિનલ જ લાગે ઓરિજિનલ જ લાગે આમ શંખ કવડો મોટો છે જુઓ તમે કેટલી વાર આવી જા પણ આવું તો અને ઉપર પાછું મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા જો આ મહાદેવનું મંદિર છે હવે આપણે જઈ ત્યાં દર્શન કરવા આ મેન ગેટ છે અમે અહીંથી નથી આવ્યા આ મેન ગેટ તમને પછી બતાવશું જો આ મેન ગેટમાં બે શંખ છે અને હવે જો આપણે નીચે બોટે જવાનું છે ઓલી પાણી વાળી ત્યાં આ બેઠવાના બાકડા છે બધા બનાવેલા એવી રીતના જો અહીંયા બોટ બનાવેલી છે મસ્તની જો આ કવડી મોટી બોટ છે આ નીચેનું પાણી વી જાય સોમાનું જો ઓવરફ્લો થઈ જાય આ ડેમ છે ઓવરફ્લો થઈ જાય એટલે પાણી જતું હોય આમાંથી પાણી જતું હોય આવું છે અમારું ભાવનગર રંગીલું ક્યાં જો એ ઉપરથી તમને મસ્ત નજારો આવશે ઉપરથી આપણે જઈએ ને ઓલા ઉપર ત્યાંથી બહુ મજા આવશે એટલે વિડીયોમાં જોડાના રેજો ઠેઠ લગાને ક્યાં અમારા ગાંડાલાલ જયંતિલાલ ક્યાં હાલ તો ક્યાં હાલતી હતી હે આની ઉપર હાલવાનું છે ડ્રાઈવર કોણ છે બોટનો હા કે લેન તો તું પછી હા અહીંયા ઉભું રહીને હાંકવાનું જો આ બોટ કેમ છે જો આવી રીતના આમ નીકળવાનું અહીંથી જો આ નખરા હા પાંડા થી કઈ હાલતું નહીં આમ જો મારે જો આવી રીતના ખાલી કરવાનું આમ અડાઈ જાય ક્યાં જાય જો અહીંયા પણ પાણીમાં નથી હાલતી આ બોટ પછી એમને હાલે છે જો આને હવે લઈ જવાની છે અમારે દ્વારકા કેમ કે હમણાં ઓલો બ્રિજ બન્યો ને ક્યાં ત્યાંથી ધૂળ દેખાની ભાઈબંધ જો નખરા કરે ભાઈબંધ એક ફેરી સ્લીપ ખાતો ભાઈબંધ ને વિયો જો ભાઈબંધ આઈંકોર ઈ કે મારે જવું છે હાલો હવે આપણે અહીંથી જવાનું છે ટિકિટ અહીંયા લેવાની ટિકિટ ખાલી 5 રૂપિયા ટિકિટ અહીંયા લેવાની જવાનું અહીંયા ઓલા પણ મળે ટિકિટ ત્યાંથી ઓલો ગેટ છે ને ત્યાં મળે પણ આપણે ઉપર જો લેવાનું અહીંયા આવો રસ્તો છે આઈંકો જોને પેલા આઈંકો લેવાનો છે ઈ નથી લેતી આ જો 5 રૂપિયાની ટિકિટ તમારે હવે બહુ જોઈ તમારી ટિકિટ આમ રાખો ને ગજબ બેજતી હે 5 રૂપિયા કિંમતી છે ખબર છે તને પેલા ક્યાં મિત્રો એ તો કામ કરતા એને ખબર હોય ને અહીંયા હું કામ કરું છું નથી કરતી એવું કાઈ છે કોડી હવે આનો કાઈ નો આવે તમારે જોતી તો લઈ જા નહીં તમારી પાસે અમાર મેરેજ થી અંદર અમે પહેલી વાર અહીંયા ફોટા પાડ્યા હતા જો હા આ ફ્રી માં હતું પેલા પણ અત્યારે એને જો 5 રૂપિયા લે છે નકર કાઈ નો લેતા ગાડી પાર્કિંગ ફ્રી માં હતી ઓલા પણ હવે બધું અહીંયા સાસ લાગવા મળ્યો તમને કઈ યાદ આવે મને કાઈ યાદ નથી આવતું હમણાં ફોટા બોટા પાડવા હોય તો આવવાનું બાકી તો મજા આવે એવું છે આમ જો અહીંયા આઉટડોર છે ને ફોટો પડાયો આ સોમાહનું કેવું મસ્ત હોય ક્યાં બધું જો બધા બેઠવાના ઓલા છે મસ્ત બેકગ્રાઉન્ડ મસ્ત આવે હા એ બધું બહુ મસ્ત આવે તો પેલા ઉતારો સારો
કરું ને પેલા આ વ્લોગર જો નવો છે વ્લોગર ક્વોલિટીમાં આમાં મને નથી આમાં કઈ લાગતું ઠીક ઠાક આવી છે કઈ ના ઉતાર આજે તારે ઉતારવાનું તારે ઉતારવાનું છે આલ્યો તમે તમારો ફોન ને તમે વ્લોગ ઉતારો મને નહીં આવડતું ફોન હવે જેવો આવડે ને હું ઉતારીશ મને એટલું બધું કઈ આવડતું નહીં જો અહીં પાણી પીરું ઓ આ શું છે આ ઓ આમાં માછલી કેટલી છે ઓ આલ્યો તો દેખાડો આલ્યો ઓ હાચું મને મારે જોવી છે આલ્યો જામાં કેટલી માછલી છે તમને બતાવ જોવા કેટલી માછલી છે પણ તમને દેખાતું હોય તો આમાં છેડો પડે છે જો અહીંયા કેટલી છે આટલી બધી તે માછલી કીજે જોઈ દે દીદી વાહ દીદી દીદી વાહ જો સામે આખું ટોળો આટલી બધી અમી કીજે માછલી અહીંયા જોવો તો ખરા નાની છે હવે આમાં કઈ એટલી બધી મોટી નથી આ તમને ખાલી કે આખું ટોળું છે એમ કહું છું આખું હા પણ ઈ ટોળું છે આ જો કમળ છે આમાં નાખેલા આ પાણી જો એટલું જ ભર્યું છે આમાં ઓળકું હાલતું છે હાલે જો અહીંયા શું છે અમારો પોપટ ખબર થઈ ગયો અમને એમ કે ને મોટી માછલી છે તો ઓલા ભાઈ પગ ધોતા હતા હું આ પાણીનો અવાજ કેમ એટલો બધો આવે ઝાડવું ને જોયું કેજે ઝાડવું જોયું આવું આ ઝાડવું ને જોયું કે આ ઝાડવામાં શું છે ઝાડવું આવતું હોય એવું આવતું હોય ઝાડવું તો કેવું આવે નકર હે તમે એને જોયું મેં તો જોયું મને કે આ ઝાડવું શું છે ઝાડવું હોય એવું હોય ઝાડવું કહેવાય એને કીધું તમને તે મારા ફોટા નાખ હા જો ઝાડવું છે આ ઝાડવું તો ઝાડવું જ હોય ને બીજું શું હોય ઝાડવામાં તો શું હોય ઝાડવામાં ઈ જોઈને દાંત જો કુત્તે જેમ કુત્તે હટ આઈને જવું રમવા તારે ના રે મારે બાલિકે જ્યાં રમવાનું છે નાના છોકરા માટે જોઈ શકો છો આમ જો સિંહ છે ઉપર અને ઉપર ક્યાં હે આપણા દેશનો તિરંગો કિરંગ પાઇપના તોડમાં ઈ ઓય તોડમાં ઈ સુગંધ જ લીધેલી છે ભાડું જ નહીં જાણે આમ એમ બધે સોટ જ પડે આમ ખબર નહીં પડતી આમ હે હવે તમને શું કેવું હવે તમને લઈ જાય આને કઈક કહેજો હવે તમને લઈ જાય મહાદેવની મૂર્તિ છે ક્યાં આરાને બરોબર હરાણી ત્યાંથી ભાગી જાય આ ખોટું છે ત્રાઈનું આવું લોકેશન છે हमारा पांडा सिंह आ रहा है चल के आ रहा है उसको चलने का जो અહીંયા બેકગ્રાઉન્ડ કેવું મસ્તીનું છે અહીંયા ફોટા પડા અહીંયા મહાદેવનું જો અહીંયા મોટી મૂર્તિ છે હા જો આમે મસ્ત ફોટા આવે જો આ કેવું છે જો એક ફેરી તમે ક્યાં એને ફોટા જ પાડે ને વિડીયોમાં કઈ મતલબ એને ફોટા જ પાડો કઈ વિડીયોમાં કઈ મતલબ જ નથી હા મસ્ત આવે છે ફોટા તારે શું કરવા ઈ કે લે જો આમ જો નખરા જો એના નાના છોકરા હોય સુધેર નાના છોકરાની જેમ આમ ફોટા ગમે ત્યાં પાડવા મળે કઈ જોયું નો એની ઘોડ જ કરે આમ ફોટા પાડવાની જગ્યા છે ફોટા પાડવા જાવ ફોટા મસ્ત તડકો હોય તો સારા ફોટા આવે અને ફોટામાં એને ખબર પડતી ફોટા પાડે પણ કઈ ફોટા કે કઈ મેકવા ના આવે નહીં ફોટા મેકતા આવડે પેલા ચલો ઇન્સ્ટાગ્રામ વાપરતા આવડે ઇન્સ્ટાગ્રામમાં એને ખબર પડતી ઇન્સ્ટાગ્રામ શું કહેવાય એમાં ફોટા ચડાવ એમાં ફોટા ચડાવ આવડે પેલા ફોટા ચડાવતા તમને બહુ બધું એમાં મને એમ કે ઇન્સ્ટાગ્રામ ખોલી જો ને હું ઇન્સ્ટાગ્રામ મને ખોલ સાચું બોલ મેં મારું ખુદનું આઈડી છે ઈ મેં બનાવેલ છે તમે કાઈ મને નથી ખોલી દીધેલું એવું છે આ અપલોડ બધી પ્રોસેસિંગ ઈ કરે હો મને કાઈ નથી આવડતું હું કરું મારા જો બધું કરે વિડીયો બનાવે એડિટિંગ એ કરે પછી હું બાકી રહી ગયું અપલોડ એ કરે પછી કઈ ગાડી હકારે પછી કઈ ગાડી હું હકારવા અચ્છા મેં એક વ્લોગમાં દેખાડશું કેમ જો ગાડી હકારતા આવડે આમાં આપણું કામ જ ન કાંઈ પડે પૈસા પછી કોણ કામે બધું ઈ જ કરે હું ખાલી આમ ફાલતુ આમ આટા જ મારું તમે સમજતા રખડે મને તો ઘરે તો હોય જ નહીં કોઈ દિવસ મને તો દાઈ ચડે પછી મને એમ થાય કે એવું હતું કૂતરાને જેમ દાંત કરતો આને મસ્ત આવડે જો કૂતરું કેમ દાંત કેવી નાક ફેર કરતા છે એક ફેરી કૂતરાની જેમ દાંત કાઢે હવે તમને જો ઉપર આ બતાય ને ત્યાં જવાનું છે ક્યાં ઉપર જવું ને ક્યાં જવું છે ઉપર લઈ જાય તમને જો અહીંયા મને પૂછતા નહીં તમે ક્યાં જવું છે મહેમાન તમારે હે મહેમાન તમે મને ન બોલાવતા મહેમાન તમે કાળિયા કેમ આવો એટલા બધા હું કાળી જ છું ને એટલે તમે બહુ ધોળિયા રહ્યા નો હોય મહેમાન સાઈથી પાણી જાય છે જો એને પાણી ને જોઈએ એટલે પાણી જાય ઈ તે તો
તમે બહુ કરી હો હવે જો પાણી નથી એમ જાયેલું પાણી જાય તો એમ કે જો પાણી જાય તો તમારા ફોનનો કેમેરો ફોડી નાખીશ ધ્યાન રાખજો કેટલા ના આવે ખબર ને કેમેરા લેસ હે દાંત કઈ દેખ ફિર અંકુતાન જો અહીંથી મારે લસરપટ્ટી ખાવાની જો નખરા કરે જો લસરપાટી ખાઈ જો હમણાં લસરપાટી ખાઈ જો ખાતો લસરપાટી એટલે આ લાદી સાફ કરી કાઢી જોઈને લસરપાટી લાદી સાફ કરી કાઢી બહુ મજા આવી ગઈ સાફ કરી કાઢશે તમે ખાવ તો લેતા મારે નથી ખાવી મારે કપડા ને આ ગાંડા લાલ છે આ બધું અહીંયા લસરપાટી ખાવાનું હોય ત્યાં લસરપાટી ખાય પાછું જાવ હવે હું નહીં હું જાઉં છું હવે જાવને કોણ તમને લોકિંગ દેખાય જો આયેલું એક ફેરી તમે લોકેશન જોઈ જાઓ કેવું મસ્ત છે ક્યાં આ કમળ અહીંયા જવું જવા જ થાય ખાવા લઈશો ખાવા પૈસા લાવો તમે કામો છો અમે નથી કામતા પૈસા તમારી પાસે હોય હે પાકીટ જ દૂર રાખો પાકીટ ન હોય તમારી પાસે ખોટી હું ઈશારી અમાર પાકેટ લઈ જાય ખોટાડા હવે ક્યાં જવાનું છે અહીંયા તો બંધ છે અહીંયા બતકા છે ત્યાં જવું છે બતો ક્યાં છે હા જો ત્યાં મસ્ત ફોટા આવશે ચલો ચલો જલ્દી ચલો તો મિત્રો અહીંયા બે બતકા મેકેલા છે તમારે સેલ્ફી લેવી ને તો સેલ્ફી નું છે જો અહીંયા છે ક્યાં તે લીધી ફોટા પાડ્યા ક્યારની કહેતી ફોટા પાડવા છે હા જો અહીંયા મસ્તો છે જો આપણે બોટ તો લીધી પણ આપણે બહુ મજા ન આવી આંકવાની એટલે આપણે લાવીને પાછી હતી ને અમે રાઉન્ડ મારી લીધો પણ આપણે આમ સેટ નો क्या बात है सर क्या बात है सર કે હાલતી નહોતી એટલે પાછી મેકી દીધી ક્યાં જો હતી ને અહીંયાની જગ્યાએ પાછી મેકી દીધી ક્યાં ન મજા આવી ને આપણે થી બોટ ન હાલે આપણે થી બુલેટ ને એવું હાલે ક્યાં આમ બુલેટ ને સ્ટીમ્બર ને એવું બધું આંકવાનું આ નાનું કે આ બોટ તો હવે નાની ગયા જો તમને જોયામાં ખ્યાલ આવી જતી કવડી છે કે પર જઈએ હવે આ બોટ તો આપણે આંકરવાની મજા ન આવી હાલો ઉપર મળી જાય તમે ક્યાં ના કે ઉપર લઈ જાય આ બાણા છે આ જો બાણા છે તમને નજીક છે દેખાડી દઉં જાય નીચે બાણા છે કેટલા બાણા છે ગણી જો તો પાણી દેખાય છે નંદ ચોક અહીંયા બધું છે અહીંયા નીચે જવાનું છે હજી 2 3 નીચે જવું ને 7 દરવાજા છે 7 દરવાજા છે હા ચાલો હાલો ઉપર હવે બતક જોવો તમે કેટલા બતક છે આવેલા ખાવા જો બધા નાખે ને એટલે ખાવ અને ઓલા પણ ઉપર જો વૈશમાં ઓલું પાણીનું ઓલું શું કહેવાય આ ખુલ્લું છે ને ત્યાં હુકાઈ ગયું ત્યાં કબૂતરા પાછા આવેલા છે અને અહીંયા પાછા બતક છે જો કે નાનો આમ તો ટાપુ બની ગયો ક્યાં અને આ તો મહેલ છે જો કેવો મસ્ત લાગે અત્યારે સનસેટ થઈ ગયો ને અત્યારે દેખાય છે નહીં તમને દેખાય તો ક્યાં કાળું કાળું આમ આવે છે અહીંયા સવાર બધા હાલવાની એમ આવે આમ ક્યાં સવારે અહીંયા બધા હાલવાની એવી રીતના આવે અહીંથી ઠેઠ ઓલા કોણે આપણે નીકળી છીએ હા અહીંયા જો ઓલા પણ સામે છે ને અહીં જવાય છે પણ હવે કોને ખબર જવા દેતા કે ન જવા દેતા આપણી પાસે ડ્રોન તો નહીં પણ તમને ડ્રોન શોટ બતાવું જોવો તો બોધા બોલો જો અત્યારે હાનનો ટાઈમ છે ને અત્યારે બહુ પબ્લિક વધી જાય ત્યાં એટલે આવો તો તડકાનું આવે ને ફોટા પાડવા અને અત્યારે તો બહુ આમ પબ્લિક એટલું થઈ જાય હજી તો હાન પડશે આમ વધતું જાય છે આમ પબ્લિક જો તમે જોઈ શકો છો બધા હાલવાની એમ આવે અહીં બધું બેઠવાનું મજા આવે એવું છે બેઠવાનું એવું અત્યારે તો આ છે જ તે પણ તડકા ના આવો તો ઓછી હોય અને નીચે તો જો આમાં કઈ જવાય એવું નથી અહીંયા તાળા મારી દીધેલ નકર અહીંયા જો આ છે અહીંયા બધા ફોટા પાડવા જતા પણ કઈ જાતા નથી અને આયલું બતાવી દઈ તમને બાયલું ક્યાં બાયલું બતાવી દઈ હા અને આ વિડીયોમાં તો મારા 50,000 ના ચશ્મા ખોવાઈ ગયા છે પણ ગોતવા આવ્યા પણ અમને જડ્યા જ નહીં બહુ દુઃખ ઘટના કહેવાય શું કહેવાય દુઃખદ ઘટના અમારા 50,000 વાળા ચશ્મા ખોવાઈ ગયા 50,000 વાળા નહોતા એટલે મારે 2 મીંડા કાઢી કાઢો 2 કે 3 મીંડા કેટલા કાઢવા મીંડા 2 કે 3 મીંડા કાઢી કાઢો 3 કાઢી નાખો તો 5 રૂપિયા વાળા થઈ જાય 5 નહીં 50 રૂપિયા આ તો 50 રૂપિયા વાળા થોડા કહેવાય 100 રૂપિયા વાળા કહેવાય હાલો જે હોય હવે તમને આ વિડીયો ગમ્યો હોય ને તો એક કોમેન્ટ કરજો એક લાઈક કરજો એક સબસ્ક્રાઈબ કરજો અને એક શેર કરવાનું ભૂલતા નહીં ક્યાં અને આવા નવા વિડીયો લાવશું તમે સપોર્ટ કરશો ને તો ક્યાં હા તો ફરી મળશું એક નવા મસ્ત ના વ્લોગ હા તો બાય બાય કીધે મહાદેવ બાય બાય સબસ્ક્રાઈબ કરી કાઢજો બાય બાય